નમસ્તે સ્ટુડન્ટ્સ. આજે આપણે અકાઉન્ટમાં એક સ્ટેપ આગળ ઇલિસ્ટ્રેશન નંબર 9 જે છે, અત્યાર સુધી આપણે જે ભણ્યું એમાં શું કર્યું આપણે કે જે સમ આપેલ હોય એમાં જર્નલ એન્ટ્રી અને એનું રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવવાનું. આમાં આપણે એક સ્ટેપ આગળ કઈ રીતના, તો કે હવે આની અંદર આપણે જે કીધું છે તમે જોશો તો કે હાર્દિક એન્ડ અલ્પેશ આર ધ પાર્ટનર્સ ઓફ અ પાર્ટનરશિપ ફર્મ. their profit loss sharing ratio is 5:3. બરાબર, જે ઓલ્ડ રેશિયો છે એ આપેલો છે 5:3. they want to change their profit loss sharing ratio 3:2, a new ratio છે. therefore they decided to have the revaluation of firm's assets and liabilities from the following information. prepare revaluation account, એટલે કે આમાં એક શું બનાવવાનું છે, revaluation account બનાવવાનું છે, અને and balance sheet after revaluation in the books of the firm. એટલે કે આની અંદર જર્નલ એન્ટ્રી નથી બનાવવાની, બે વસ્તુ બીજી બનાવવાની. ઓકે, બેલેન્સ શીટ આપણને આપેલી છે બિફોર રિવેલ્યુએશનની. કેપિટલ અકાઉન્ટ છે, કરંટ અકાઉન્ટ છે. આમાં કરંટ અકાઉન્ટ આપેલા છે એટલે જોઈ અને ઇફેક્ટ અલગથી કઈ રીતના આપે છે. ક્રેડિટર્સ, બેંક ઓવરડ્રાફ્ટ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, ઇન્વેસ્ટમેન્ટ, ક્લોઝિંગ સ્ટોક, ડેટર્સ, બેડ ડેપ્ટ ઓલરેડી આપેલા છે માઇનસ કરીને, બિલ્સ રિસીવેબલ, ઇન્કમ રિસીવેબલ, કેશ બેલેન્સ અને એડજસ્ટમેન્ટ્સ આપેલા છે અમુક. લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ ટુ બી ઇન્ક્રીઝ બાય 25%, એટલે કે જે વેલ્યુ છે એની અંદર પ્લસ કરવાના છે 25%. બરાબર, ક્લિયરલી કીધું છે. ફર્નિચર વેલ્યુ ઇઝ ટુ બી ડિક્રીઝ અપ ટુ 90%. આ બાય છે એટલે સીધા 2,25%, એટલે કે 50,000 ઇફેક્ટ આવશે. જ્યારે અહીંયા છે અપ ટુ 90%, એટલે કે જે છે એના 90% કરવાના છે. ફર્નિચર 40,000 છે તો એને 90% કરવાના છે. બરાબર, 10% ડિક્રીઝ થશે. બરાબર, આપણે ઇન્ક્રીઝ ડિક્રીઝ જોવાનું હોય, રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવવાનું હોય તો એમાં ઇન્ક્રીઝ કેટલું ડિક્રીઝ કેટલું જોવાનું છે. બરાબર, આપણે તો આની અંદર ડિક્રીઝ થશે ફર્નિચરમાં 10%. 90 એટલે 100 છે, 10 ડિક્રીઝ થાય એટલે 90 થઈ ગયા. માર્કેટ વેલ્યુ ઓફ મશીનરી 72,000, આમાં તમને સીધું 72,000 વેલ્યુ આપી દીધી છે, એટલે આમાં પણ 80,000 છે 72, એટલે કે આમાં સીધી અમાઉન્ટ આપી દીધી છે કે સીધું 8,000 ડિક્રીઝ થશે. ખ્યાલ આવે હું શું કહું છું? બરાબર. બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ 10,000 લેસ ધેન માર્કેટ વેલ્યુ. બુક વેલ્યુ છે ઈ બુક વેલ્યુ એટલે કે આ બધી છે બેલેન્સ શીટમાં આપેલી હોય. બેલેન્સ શીટમાં એ શું આપેલું હોય? બુક વેલ્યુ હોય. બરાબર ને, આ તમે જે ફાઇન્ડ કરો એ થશે, આ બધી વેલ્યુ જે થશે એ થશે માર્કેટ વેલ્યુ. બરાબર, તો શું કહે છે? બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ 10,000 લેસ ધેન ઇઝ માર્કેટ વેલ્યુ. બુક વેલ્યુ ઇઝ લેસ, આ ઓછી છે. કેટલી છે? 10,000 ઓછી છે. માર્કેટ વેલ્યુ કેટલી? 10,000 વધારે છે, તો આમાં પ્લસ 10,000 કરવાના એવું એ લોકો ઇનડાયરેક્ટલી આપણને કહે છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો, આ સમજવાનો પોઈન્ટ છે. બુક વેલ્યુ એટલે કે આ વેલ્યુ જે આપેલી છે એ લેસ છે 10,000, એટલે માર્કેટ વેલ્યુ વધી જશે. બરાબર. ટુ કીપ ટોટલ બેડ ડેપ્ટ 3,600 ડેટર્સ. બેડ રિઝર્વ આપેલી છે આપણને 1,500. હવે એમ કે 3,600 કરવાની છે. ઓલરેડી 1,500 છે, 3,600 કરવાનું હોય તો એક્સ્ટ્રા કેટલું જોઈએ? એક્સ્ટ્રા જોઈએ એટલું આપણે BDR એડ કરશું. BDR 2,100 તમે એડ કરો એટલે 3,600 થઈ જાય, કારણ કે 1,500 તો ઓલરેડી છે જ. બરાબર, 1,500 તો ઓલરેડી છે જ. 2,100 ઇન્ક્રીઝ કરો BDR એટલે ઇફેક્ટ એની આવી ગઈ. ક્રેડિટર અમાઉન્ટ ટુ 5,000 આઉટ ઓફ ટોટલ ક્રેડિટર આર નોટ ટુ બી પેડ. ક્રેડિટર છે એ 5,000 ઘટે જ, પે નથી કરવાના. બરાબર, ક્રેડિટરમાંથી 5,000 તમારે લેસ કરવાના છે. અને અનરેકોર્ડેડ ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ 4,500, તો બેંક ઓવરડ્રાફ્ટમાં ઇન્ટરેસ્ટ છે 4,500, એ તમારે એડ કરવાનું. આટલું તમને રિવોલ્યુશન કરવાનું. બાકી જો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ કાંઈ નથી આવ્યું એઝ ઇટ ઇઝ. ઇન્વેસ્ટમેન્ટની કાંઈ વેલ્યુ નથી આપી એઝ ઇટ ઇઝ. બિલ્સ રિસીવેબલ
ઇન્કમ રિસીવેબલ અને કેશ બેલેન્સ કાંઈ નથી એવું એઝ ઇટ ઇઝ. આમાં કાંઈ ચેન્જ નથી તો નથી કરવાના, કમ્પલસરી ચેન્જ કરવાના એવું જરૂરી નથી. બરાબર. ઓકે, તો શેનાથી રિવોલ્યુશન ક્રેડિટ ઇફેક્ટ આવશે, શેનાથી ડેબિટ ઇફેક્ટ આવશે? તો અસેટમાં બેનિફિટ થાય એટલે કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ ઇફેક્ટ આવશે. લાયબિલિટી માઇનસ થાય એટલે ક્રેડિટ ઇફેક્ટ આવશે. આ બેનિફિટ થયા. અને બાકીના લોસ થાય તો ડેબિટ ઇફેક્ટ, જેમ કે મશીનરી ગઈ ડેબિટ, રિવોલ્યુશન ડેબિટ, ફર્નિચર ગયું રિવોલ્યુશન ડેબિટ. અને લાયબિલિટી વધે જેમ કે બેંક ઓવરડ્રાફ્ટ ઉપર ઇન્ટરેસ્ટ પે કરવાનું થશે તો એ લાયબિલિટી વધી, ડેબિટ. બરાબર. તો આ જ કન્સેપ્ટ યાદ રાખવાનો છે. વન બાય વન આપણે જોતા જઈએ. સૌથી પહેલા તો આપણે રિવોલ્યુશન અકાઉન્ટને બેલેન્સ શીટ બનાવી લેવાના થાય. બરાબર. વન બાય વન. એડજસ્ટમેન્ટ નંબર 1 એવું છે, બધા ટેક્સ્ટ બુક ઓપન રાખે, પેજ નંબર 126. બરાબર. એની ઉપર એડજસ્ટમેન્ટ આપેલા છે, એડજસ્ટમેન્ટ આપણે જોતા જઈએ, એની ઇફેક્ટ આપતા જઈએ. બરાબર. લેન્ડ એન્ડ બિલ્ડિંગ વેલ્યુ ઇઝ ટુ બી ઇન્ક્રીઝ બાય 25%. બરાબર. તો જે ઓલ્ડ વેલ્યુ હતી એમાં 25% ઇન્ક્રીઝ કરો. ઓલ્ડ વેલ્યુ 2 લાખ હતી, 25% ઇન્ક્રીઝ કરો તો 50,000 ઇન્ક્રીઝ થાય અને વેલ્યુ થઈ જાય 2 લાખ. આવી રીતે બેલેન્સ શીટમાં ઇફેક્ટ આપવાની. બરાબર. અને 50,000 છે બેનિફિટ થયો તો એની ઇફેક્ટ આવશે રિવોલ્યુશન ક્રેડિટ. બરાબર. આ એક એડજસ્ટમેન્ટની ઇફેક્ટ થઈ. બરાબર. લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં બેલેન્સ શીટમાં આપણે જેમ ડેપ્રિસિએશન માઇનસ કરતા એમ આમાં કીધું ઇન્ક્રીઝ, તો ઇન્ક્રીઝ કરવા. બરાબર. અને આપણે પહેલાં વાત થઈ રિવોલ્યુશન છે ટાઈપ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ડેબિટ સાઇડ બધા લોસ, ક્રેડિટ સાઇડ બધા બેનિફિટ. તો ડેપ્રિસિએશન આપણે ડેબિટ કરતા, પ્લસ થયું તો આપણે ક્રેડિટ કરશું. બરાબર. ક્રેડિટ સાઇડ બધા બેનિફિટ, પ્રોફિટ, અને ડેબિટ સાઇડ બધા લોસ, એક્સપેન્સ. બરાબર. બધું આ બાજુ આવશે. એ જ એક જ વસ્તુ કન્સેપ્ટ ઉપર આખું રિવોલ્યુશન એકાઉન્ટ છે. સેકન્ડ એડજસ્ટમેન્ટ છે ફર્નિચર વેલ્યુ ઇઝ ટુ બી ડિક્રીઝ અપ ટુ 90%. જે વેલ્યુ હતા એને 90% કરવાના છે. બહુ સિમ્પલ છે. વેલ્યુ કેટલી હતી? 40,000. એમાંથી 10% ડિક્રીઝ કરો એટલે વધે, આઉટર કોલમમાં વધે, 90% વધે એટલે 4,000 ડિક્રીઝ કર્યા. બરાબર. 4,000 એટલે કે 10% થાય, ડિક્રીઝ કર્યા. 36,000 વધે એટલે 40,000 ના 90% કરો ને કેલ્ક્યુલેટરમાં એટલે સીધા તમને 36,000 મળે. બરાબર. તો અપ ટુ 90% થઈ ગઈ. આપણે તો શું જોવાનું રિવોલ્યુશન ઇફેક્ટમાં 4,000 ઇફેક્ટ ક્યાં આવી? તો કે રિવોલ્યુશન ડેબિટ ટુ ફર્નિચર. કેટલો આપણને લોસ થયો. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે માર્કેટ વેલ્યુ ઓફ મશીનરી 72,000. મશીનરી વેલ્યુ હતી 8,000, વેલ્યુ થઈ ગઈ 72,000. પર્સન્ટેજ નથી આવ્યા, ડાયરેક્ટ ડિક્રીઝ લખીએ કે 8,000. મશીનરી ડિક્રીઝ થઈ, લોસ. રિવોલ્યુશન ડેબિટ મશીનરી એકાઉન્ટ 8,000. સમજાય છે બધાને? બરાબર. ઇન્ક્રીઝ ડિક્રીઝ પ્રમાણે રિવોલ્યુશન ડેબિટ ક્રિએટ કરવાના. ઇઝી છે કમ્પેરેટિવ. પછી આપણું બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ 10,000 લેસ ધેન ઇટ્સ માર્કેટ વેલ્યુ. ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ આપણને 45,000 હતી, વિચ ઇઝ 10,000 લેસ ધેન માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ 55,000 થઈ, 10,000 ઇન્ક્રીઝ કરવા પડે. 10,000 ઇન્ક્રીઝ કરો તો રિવોલ્યુશન ક્રેડિટની ઇફેક્ટ પણ આપવી પડે. બરાબર. એક એક કરતું જવાનું. જેમ બેલેન્સ શીટમાં ઇફેક્ટ આપતા જાય એમ રિવોલ્યુશનમાં આવતી જાય એન્ટ્રી. જેમ બેલેન્સ શીટમાં ઇફેક્ટ આપતી જાવ, બરાબર, એડજસ્ટમેન્ટની એવી રીતના તરત રિવોલ્યુશનમાં ઇફેક્ટ આપતી જ જવાની ભૂલના વગર. સમમાં કાંઈ વાંધો જ નથી. નેક્સ્ટ જે છે બરાબર એ છે ટુ કીપ ટોટલ બેડ રિઝર્વ 3,600 ઓન ડેટર. તો આપણે કેટલું રાખવાનું કે 3,600. તો આપણે બેલેન્સ શીટમાં એટલી એન્ટ્રી જ કરવાની કે 30,000 ડેટર હતા એમાં 3,600 રાખવાનું એટલે વૈધા 26,400. રિવોલ્યુશનની એન્ટ્રીમાં ધ્યાન પહેલા ઓલરેડી 1,500 નું BDR હતું. હવે 3,600 કરું તો મેં આપણે જે ક્વેશ્ચન કર્યો એમાં કીધું કે 2,100 જ એડ કરવા પડશે. બરાબર. અને BDR થી અસેટ ઘટે, ડેટર ઘટે, એક ટાઈપનો આપણો લોસ થયો. લેસ કર્યું. બરાબર. લેસ કર્યું છે તો અહીંયા જેમ લેસ કર્યું તો ડેબિટ હતું, અહીંયા લેસ કર્યું એ ડેબિટ થયું. બરાબર. કેટલું બધા 1,500 તો હતું, 1,500. એક્સ્ટ્રા કેટલું લેસ કર્યું તો 2,100. તો એટલી ઇફેક્ટ જ આવશે ખાલી 2,100. કારણ ઓલરેડી 1,500 તો BDR હતું જ એટલે રિમેનિંગ અમાઉન્ટ જ અહીંયા આવશે. ખાસ યાદ રાખે BDRમાં એક થોડુંક લોચાવાળું છે. BDR વખતે જો કે દર વખતે લોચાવાળું છે કંઈક ને કંઈક. આ વસ્તુ એક યાદ રાખવાની છે કે જેટલું તમે ઇન્ક્રીઝ કર્યું એટલું ડેબિટ કર્યું. ઇન કેસ 1,500 માંથી કંઈ ડિક્રીઝ કરવાનું કીધું હોત તો એ કરે એટલું ક્રેડિટ કરત આપણે. આપણે એમ કીધું કે BDR ઇઝ ટુ બી મેન્ટેન એટ 1,000. અહીં 30,000 માઇનસ 1,000 કરે, અહીં 29,000 કરે. અને પહેલા 1,500 હતા, 1,500 ડિક્રીઝ થયા તો 500 ની એન્ટ્રી અહીંયા બાય બેડેડ રિઝર્વ અકાઉન્ટ 500 ક્રેડિટ.
કારણ કે 500 ઘટ્યા BDRના. BDR ઘટે તો અહીંયા, વધે તો અહીંયા, જેટલું જૂનું હોય. બરાબર, જૂનામાંથી ઘટે તો ક્રેડિટ, વધે તો ડેબિટ. BDRનું એક કન્સેપ્ટ યાદ રાખ. બરાબર, BDR ઘટે તો ક્રેડિટ, વધે તો ડેબિટ. આટલું એક યાદ રાખો એટલે કામ પૂરું થઈ જાય તમારું. બરાબર, અને એડજસ્ટમેન્ટમાં જેટલું કીધું એટલું જ બેલેન્સ શીટમાં તમે લખવાનું, બીજું કંઈ પ્લસ માઇનસ તમારે કરવાનું થતું નથી. પછી કીધું એક ક્રેડિટર અમાઉન્ટેડ ₹5,000 આઉટ ઓફ ટોટલ ક્રેડિટર આર નોટ ટુ બી પેઇડ. ક્રેડિટર છે કેટલા હતા? ક્રેડિટર 35,000 હતા. ટેક્સ બુકમાં આની ઇફેક્ટ નથી આપી પણ આપણે કરશું. બરાબર, 35,000 ક્રેડિટર, એમાંથી 5,000 પે નથી કરવાના. બરાબર, તો ડિક્રીઝ એવું લખી અને પછી આપણે 35,000 ની એન્ટ્રી કરશું. અને જે 5,000 ડિક્રીઝ કર્યા એની ઇફેક્ટ આવશે લાયબિલિટી ઘટી એટલે બેનિફિટ થયો, રિવોલ્યુશન ક્રેડિટ. બરાબર, સિમ્પલ જ યાદ રાખવાનું, એક જ કન્સેપ્ટ 1 by 1 યાદ રાખવાનું. નેક્સ્ટ અનરેકોર્ડેડ બેંક ઓવરડ્રાફ્ટ ઇન્ટરેસ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ જે હતો 90,000, એમાં અનરેકોર્ડેડ ઇન્ટરેસ્ટ એડ થાય, પ્લસ કરવું પડે 4,500. બરાબર, એટલે ટોટલ બેંક ઓવરડ્રાફ્ટ થઈ ગયું 94,500 એટલે 4,500 ઇન્ક્રીઝ લાયબિલિટી. તો ડેબિટ ઇફેક્ટ ટુ આઉટસ્ટેન્ડિંગ બેંક ઓવરડ્રાફ્ટ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 4,500. બરાબર, અને હવે કે એડજસ્ટમેન્ટ રહેતા નથી તો પહેલા તો શું કરી નાખવાનું, જેટલી એન્ટ્રી બેલેન્સ ઓલ્ડ બેલેન્સ શીટની બાકી છે છેલ્લે મેં ટીક કરી હતી. બરાબર, 1 by 1 કરી નાખવાની. પહેલા લાયબિલિટી સાઈડ શું બાકી છે લખવાનું, તો કે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 3,500 એઝ ઇટ ઇઝ લખી નાખવાના, કાંઈ ચેન્જ નહીં. એવી જ રીતના અસેટ સાઈડ ઇન્વેસ્ટમેન્ટ એઝ ઇટ ઇઝ લખેલા. બરાબર, 60,000, એમાં કોઈ એડજસ્ટમેન્ટ નથી, નો ઇન્ક્રીઝ નો ડિક્રીઝ. એના પછી બિલ્સ રિસીવેબલ જે છે 15,000 એ એઝ ઇટ ઇઝ લખી નાખવાના. અને લાસ્ટ જે છે હજી છે ઇન્કમ રિસીવેબલ અને કેશ બેલેન્સ, આ બે એઝ ઇટ ઇઝ, કોઈ એમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ કંઈ છે નહીં. બરાબર, હજી એક વસ્તુ આપણે કરંટ અકાઉન્ટ બનાવવાના તો હજી એક વસ્તુ આપણે એઝ ઇટ ઇઝ લખી શકશું, કેપિટલ. કારણ કે જે આના પ્રોફિટ લોસની ઇફેક્ટ આવશે તો કરંટ અકાઉન્ટમાં આવશે. બરાબર ને, કેપિટલમાં તો કાંઈ આવશે નહીં, તો કેપિટલ અકાઉન્ટ એઝ ઇટ ઇઝ આપણે લખી શકીએ, આ લખી શકીએ તો લખી નાખવાનું, કોઈ ચેન્જ નથી. હવે કરંટ અકાઉન્ટમાં રિવેલ્યુશન પ્રોફિટ લોસની ઇફેક્ટ આપવાની. બરાબર, જેમ આપણે અપ્રોપ્રિએશનના પ્રોફિટની ઇફેક્ટ કાં તો કેપિટલને જો કરંટ બને તો કરંટમાં આપશે, તો આમાં કરંટ અકાઉન્ટ કીધું છે તો એમાં જ આપશું. કઈ બાજુનો ટોટલ વધારે લાગે તો કે ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે 65,000 આવ્યો. ઈ નહીં ટોટલ લખી નાખો ડેબિટ સાઇડ. પછી આ ચારે ચાર વસ્તુ 4,000, 8,000, 2,100, 4,500 1 by 1 માઇનસ કરો, વધે 46,400. અને આને તમારે 5:3 ઓલ્ડ રેશિયો જે તમને આપેલો ટેક્સ્ટ બુકમાં આગળ પેજ નંબર 125 માં જ્યારે ઇલસ્ટ્રેશન લાઈન શરૂ થાય ત્યારે આપણે વાંચ્યું હતું, 5:3 માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે, જે આપણે મળશે આ રીતના. અને એ જશે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં, હાર્દિકના 29,000 અને અલ્પેશના 17,000. અને કરંટ અકાઉન્ટની જે વેલ્યુ હતી એમાં તમે ડાયરેક્ટ એક જ એન્ટ્રી છે, તમે કરંટ અકાઉન્ટ આખું બનાવી શકો પણ એ બહુ લેન્ધી પ્રોસેસ થાય. એક જ એન્ટ્રી છે તો ડાયરેક્ટ તમે બેલેન્સ શીટમાં આવી રીતના શો કરી શકો કે કરંટ અકાઉન્ટ હાર્દિકનું આવ્યું 1,55,000 અને એમાં પ્રોફિટ રેવોલ્યુશન પ્રોફિટ 29,000 એટલે હાર્દિકના કરંટ અકાઉન્ટ થઈ ગયું 1,84,000. અને અલ્પેશનું કરંટ અકાઉન્ટ ઓલ્ડ બેલેન્સ શીટમાં 1 લાખ છે, પ્રોફિટ આવ્યો 17,400, ટોટલ થાય 1,70,400 અને બેનો ટોટલ 3,01,400. એટલે અહીંયા તમારો સમ પૂરો થઈ ગયો. બરાબર, ના બેલેન્સ શીટ ટેલી થઈ નથી, ટોટલ કરવાના બાકી છે. ટોટલ કરો 6,29,400, તો સમ તમારો પૂરો થઈ ગયો. બરાબર, તો આ રીતના સમ થશે જેમાં રિવેલ્યુએશન અને બે આપેલું હોય. એક્સરસાઇઝનો એક સમ બરાબર આપણે અહીંયા હવે આગળ કરવા જઈ રહ્યા છીએ, તો ખાસ ધ્યાન આપે બધા. એક્સરસાઇઝનો સમ જે છે તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે, પેજ નંબર આઈ થિંક 140 ઉપર. બરાબર, સમ નંબર 11 જે છે એ અત્યારે આપણે કરવાના છીએ. તો મંજુ, પ્રભા એન્ડ મીના આર ધ પાર્ટનર્સ ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ. their profit loss sharing ratio is 5:3. આપણા માટે તો આ જૂનો રેશિયો છે, એ જ કામનો છે. બરાબર, તો આપણે તો આના ઉપર જ ફોકસ કરીને બેઠા રહીશું. 5:3:2. they want to change their profit loss sharing ratio 3:2:1. therefore they decided to revalue the asset and liability of the firm. From the following information, prepare the revaluation account and balance sheet after the revaluation. Capital, current account. આમાં જો કરંટ અકાઉન્ટમાં ઇફેક્ટ જશે, ત્રણેયના કરંટ અકાઉન્ટ આપેલા છે. બરાબર, નોન કરંટ લાયબિલિટી
12% બેંક લોન આપેલી છે, 30,000 કરંટ લાયબિલિટીમાં ક્રેડિટર અને બિલ્સ પેબલ આપેલા છે. આપણે આવા હેડિંગ લખવાની જરૂર નથી એક્ઝામમાં, બરાબર. ડાયરેક્ટ 12% બેંક લોન, ક્રેડિટર, બિલ્સ પેબલ ડાયરેક્ટ, નોન કરંટ અસેટ એવું કંઈ લખવાની જરૂર નથી. બરાબર. લેન્ડ ઇન બિલ્ડિંગ 1 લાખ, મશીનરી 50,000, ફર્નિચર 30,000, ઇન્વેસ્ટમેન્ટ 50,000, ક્લોઝિંગ સ્ટોક 40,000, ડેટર્સ 25,000, લેસ BDR 1,000 એટલે કે 24,000 ડેટર આપેલા છે, બિલ્સ રિસીવેબલ 5,000, કેશ બેલેન્સ 40,000 અને 7 એડજસ્ટમેન્ટ આપેલા છે. 1 by 1 વાંચું છું, બધા ધ્યાન આપે. અને પેજ નંબર 140 ઉપર આ બધું ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એટલે જો ઓપન રાખે તો વેલ એન્ડ ગુડ. The value of land and building is to be increased by 25,000. The value of furniture is to be reduced by 10%. The value of machinery is to be kept 80%. The book value of closing stock is 5,000 more than its market value. Total amount of 2,500 is to be kept for bad debt reserve on the debtor, and amount of 3,000 among the creditor is now not to be paid. Interest on bank loan for last 3 months is outstanding. આ કેલ્ક્યુલેટ કરવું પડશે, બરાબર. કેવી રીતના કેલ્ક્યુલેટ થશે? ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવા માટે 3 મંથનું કરવાનું છે, એટલે કે 30,000 ઇન્ટુ 12% બેંક લોન આપણને સીધું આપી દીધેલું છે, અને 3 મંથ્સનું કેલ્ક્યુલેટ કરવાનું છે, તો 3/12. ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ આવી ગયું 900, બરાબર. આ સિમ્પલ કેલ્ક્યુલેશન થશે. એટલે બાકી બધાનું ઇન્ક્રીઝ ડિક્રીઝ જેમ આપણને કીધું છે એમ આપણે 1 by 1 કરતા જશે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે બે વસ્તુ બનાવી લેશી, બરાબર, કે રિવેલ્યુશન અકાઉન્ટ આપણને જે આપેલું છે, બરાબર, એને ફોર્મની બેલેન્સ શીટ આફ્ટર રિવેલ્યુશન, બે વસ્તુ બનાવવાની થશે. 1 by 1 એડજસ્ટમેન્ટ જોતા જાય. અને આપણે જો સૌથી પહેલું એડજસ્ટમેન્ટ છે, વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ ટુ ઇન્ક્રીઝ બાય 25%. જેવું એમાં હતું એમાં જ આવે. લેન્ડ એન્ડ બિલ્ડિંગની વેલ્યુ 25% ઇન્ક્રીઝ કરો એટલે 25,000 જ આવે છે, બરાબર. કારણ કે જે બેલેન્સ શીટમાં વેલ્યુ આપેલી છે આપણને લેન્ડ એન્ડ બિલ્ડિંગ કેટલી આપેલી? 1 લાખ. 1 લાખને 25% કરો 25,000 જ આવે, બરાબર. અને આની ઇફેક્ટ આપવી પડશે ઇન્ક્રીઝ, બરાબર. ઇન્ક્રીઝ થશે 25,000, ટોટલ વેલ્યુ થઈ ગઈ 1,25,000, અને રિવોલ્યુશનમાં ઇફેક્ટ ઓલરેડી આપણે આપી દીધી, બરાબર. પછી કહે છે કે ધ વેલ્યુ ઓફ ફર્નિચર ઇઝ ટુ બી રિડ્યુસ બાય 10%. તો રિડ્યુસ કરી છે વેલ્યુ, તો રિવોલ્યુશન ડેબિટ થશે, બરાબર. 10% એટલે કે 30,000 ના 10% કરો 3,000 આવે, બરાબર. એટલે કે ડિક્રીઝ છે, 3,000 કરવાના એટલે 27,000 એની વેલ્યુ વધશે, ફાઇન, બરાબર. આવી રીતે 1 by 1 કરવાનું. ધ વેલ્યુ ઓફ મશીનરી ઇઝ ટુ બી કેપ્ટ 80%. પહેલાં જેટલું હતું એના 80% કરવાના છે, એટલે કે 20% ડિક્રીઝ કરવાના. ડિક્રીઝ હોય તો રિવોલ્યુશન ડેબિટ થાય, બરાબર. 20% કરો, બરાબર, એટલે 1 લાખ આવે છે. 50,000 ના 20% કરો એટલે 1 લાખ ડિક્રીઝ થશે, બરાબર. અને વેલ્યુ ઓફ આઉટર કોલમમાં 40,000. Then after book value of closing stock is 5,000 more than its market value. બુક વેલ્યુ વધારે છે માર્કેટ વેલ્યુ કરતાં, બરાબર. તો ઇફેક્ટ આવશે રિવોલ્યુશન ડેબિટ, કારણ કે ઘટાડવાના છે. કેટલા? 5,000 કીધું જ છે. સ્ટોક આપણે આપેલો છે 40,000, 5,000 તમે ઘટાડો એટલે મળે તમને 35,000. તો થઈ ગઈ બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક 5,000 મોર દેન ઇટ્સ માર્કેટ વેલ્યુ કરતાં આ માર્કેટ વેલ્યુ એના કરતાં બુક વેલ્યુ 5,000 વધારે છે. તો એઝ પર સ્ટેટમેન્ટ આપણને વસ્તુ મળી ગઈ, વેરી ગુડ, બરાબર. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ તમને આપેલું છે, ટોટલ અમાઉન્ટ ઓફ ₹2,500 ઇઝ ટુ બી કેપ્ટ ફોર બેડ ડેટ રિઝર્વ ઓન ડેટર્સ. 2,500 રાખવાનું છે, તો બેડ ડેટ રિઝર્વ કેટલું થશે? 1,500, કારણ કે ઓલરેડી 1,000 તો આપેલું હતું, એટલે 25,000 માંથી તો ટોટલ 2,500 જ માઇનસ કરવાના થશે આપણે, બરાબર. 1,000 ઓલરેડી હતું, એટલે રિમેનિંગ 1,500 છે રિવોલ્યુશન આપણે ડેબિટ કર્યા, એટલે ટોટલ થઈ ગયા 2,500, બરાબર. And amount of ₹3,000 among the creditor is now not to be paid. Benefit by creditor 3,000 પે નથી કરવાના. જેટલા ક્રેડિટર છે 40,000 એમાંથી 3,000 માઇનસ કરો, વધે 37,000, બરાબર. સિમ્પલ એઝ ધેટ. અને ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન જે આપણે કેલ્ક્યુલેટર ઓલરેડી કર્યું ₹900, બરાબર. ₹900 ઇન્ટરેસ્ટ છે, તો સીધું આપણે એની પહેલાં એન્ટ્રી કરી નાખશે કે ભાઈ 900 ઇન્ટરેસ્ટ આપણે પે કરવાનું છે. અને એને બેંક
લોનમાં આપણે એડ કરો 12%, બેંક લોન આપણને આપણે 30,000, એમાં ઇન્ટરેસ્ટ છે આઉટસ્ટેન્ડિંગ એ 900 એડ કરી દો, વધે 30,900. બધા એડજસ્ટમેન્ટની એન્ટ્રી આવી ગઈ. તો જેટલી હવે રિમેનિંગ એન્ટ્રી હોય કે જેની ઉપર એડજસ્ટમેન્ટ નથી આવ્યું, જેમ કે બિલ્સ પેએબલ, પછી 10,000 ઇન્વેસ્ટમેન્ટ છે 50,000, પછી બિલ્સ રિસીવેબલ છે 5,000 અને કેશ બેલેન્સ છે 40,000. બરાબર. આ ઉપરાંત આપણી પાસે કેપિટલ અકાઉન્ટ એઝ ઇટ ઇઝ છે, એમાં કાંઈ ચેન્જ થશે નહીં. 1,50,000 મંજુ, પ્રભાના 40,000 અને મીનાના 30,000, ત્રણેયનો ટોટલ છે 2,20,000. આ પણ એઝ ઇટ ઇઝ આવશે. બરાબર, કારણ કે રિવેલ્યુશન પ્રોફિટ લોસ આપણે કરંટ અકાઉન્ટમાં ઇફેક્ટ આવશે, જેમ ઇલસ્ટ્રેશનમાં જોયું હતું. ટોટલ કરો, ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે 28,000, બીજી બાજુ એ લખી નાખવાનો, ડિફરન્સ અમાઉન્ટ કાઢો એટલે તમને મળે 7,600. અને ઓલ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના 5:3:2. 7,600 ને 5:3:2 માં તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. એટલે મંજુના આવશે 3,800, પ્રભાના આવશે 2,280 અને મીનાના આવશે 1,520. આ ત્રણેયને આપણે રિસ્પેક્ટિવ કરંટ અકાઉન્ટમાં, જેમ કે કરંટ અકાઉન્ટ ઓફ મંજુ, જે ઓલરેડી આપણે 10,000 છે, એમાં આપણે પ્રોફિટ એડ કરી દઈશું 3,800, એટલે આપણને મળશે 13,1800. પ્રભાનું જે પ્રોફિટ છે, બરાબર, કરંટ અકાઉન્ટ 20,000 છે, એમાં એનો પ્રોફિટ 2,280 એડ કરો એટલે પ્રભાનું કરંટ અકાઉન્ટ મળે 22,800. અને મીનાનું જે કરંટ અકાઉન્ટ આપણને આપેલું છે એ 9,000 આપેલું છે, એમાં આપણે એનો પ્રોફિટ 1,520 એડ કરી એટલે ટોટલ મળે 10,520. ત્રણેયના કરંટ અકાઉન્ટનો ટોટલ છે 46,600. બરાબર. ને પછી લાયબિલિટી સાઇડનો ટોટલ અને અસેટ સાઇડનો ટોટલ. તો ધેટ્સ ઓલ. બરાબર. આ બે સમ છે, ઇલસ્ટ્રેશન અને એક્સરસાઇઝના બે સમ જે છે એ એક વાર વન ટાઈમ છે એ હોમવર્કમાં કરવાના. બરાબર. તો આ થઈ જશે આજનું HW. That's all for today. Thank you very much.